गुड मॉर्निंग स्टूडेंट। हमारे स्कूल का नाम है श्रेयस विद्यालय। आप कौन से स्टैंडर्ड में पढ़ते हो? फर्स्ट इंग्लिश मीडियम। आज का हमारा सब्जेक्ट है गुजराती। तो बच्चों, हमने पहले क से ज्ञ तक व्यंजन पढ़ लिया। तो अब हम पढ़ेंगे स्वर। क्या पढ़ेंगे? स्वर। तो स्वर का मतलब होता है अजगर को अजगर का आ, आगबोट का आ, ऐसा स्वर आता है, वो हम पढ़ेंगे। तो ये क्या है? अजगर का अ है। क्या है? अजगर का अ है। इसको क्या बोलते हैं? अजगर का अ। गुजराती में શું કહેવાય આને? અજગરનો અ। તો બાળકો, અહીંયા જો અજગરનું ચિત્ર આપ્યું છે। શેનું ચિત્ર આપ્યું છે? આ શેનું ચિત્ર છે? અજગરનું ચિત્ર છે। શેનું ચિત્ર છે? અજગરનું। એટલે આને શું કહેવાય? અજગરનો અ કહેવાય। શું કહેવાય? આ શેનું ચિત્ર છે? અજગરનું। તો આને શું કહેવાય? અજગરનો અ। તો જો અજગરનો અ કેવી રીતે લખાય? તો આને આવી રીતે મેં લખું છું, તે તમારે જોવાનું છે કેવી રીતે લખાય તે। અને શું કહેવાય? અજગરનો અ। આ શું લખ્યું આપણે? અજગરનો અ। તો અજગરનો અ પછી શું આવે તે આપણે જોઈશું હવે। તો આને શું કહેવાય? અજગરનો અ પછી શું આવે? આ આગબોટનો આ। તો અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? આગબોટનું ચિત્ર આપ્યું છે। શેનું ચિત્ર આપ્યું છે? આગબોટનું। તમને દેખાય છે આગબોટનું ચિત્ર? આ શાનું ચિત્ર છે? આગબોટનું ચિત્ર છે। તો એની બાજુમાં કયો સ્વર લખ્યો છે? આ આગબોટનો આ। શું લખ્યું છે? આ આગબોટનો આ। તો આગબોટનો આ કેવી રીતે લખાય તે આપણે જોવાનું છે હવે। તો હવે આપણે આગબોટનો આ લખીશું। અને શું કહેવાય? આ આગબોટનો આ। અને શું કહેવાય? આ આગબોટનો આ। અને બાજુમાં જે અહીંયા ઊભી લીટી છે તેને શું કહેવાય? કાનો કહેવાય। એટલે અને કાનો આ। આ એટલે આ આગબોટનો આ। તો આપણે શું લખ્યું આવ્યું? આ આગબોટનો આ। એના પછી શું આવે તે હવે આપણે જોઈશું। જુઓ બાળકો, આ આગબોટનો આ પછી શું લખ્યું છે? ઈયળનો ઈ લખ્યો છે। કયો લખ્યો છે? ઈયળનો ઈ। તો અહીંયા જુઓ શેનું ચિત્ર આપ્યું છે? ઈયળનું ચિત્ર આપ્યું છે। તમને દેખાય છે ઈયળનું ચિત્ર? આ શાનું ચિત્ર આપ્યું છે? ઈયળનું ચિત્ર આપ્યું છે। શેનું ચિત્ર છે? ઈયળનું। અને એની બાજુમાં કયો સ્વર લખ્યો છે? ઈયળનો ઈ લખ્યો છે। તો હવે આપણે જોવાનું છે કેવી રીતે ઈયળનો ઈ લખાય। તો મેં લખું છું તે પ્રમાણે તમારે પણ નોટમાં લખવાનું છે। પછી આ શું છે? ઈયળનો ઈ। તો કાનો પછી શું આવે? હસ્વઈ આવે। તો હસ્વઈ માટે આપણે કયો ઈનો ઉપયોગ કરીએ છીએ? ઈયળના ઈનો ઉપયોગ કરીએ છીએ। શેનો ઉપયોગ કરીએ છીએ? ઈયળના ઈનો। તો આ કેવી રીતે લખાય? ઈયળનો ઈ। હવે ઈયળનો ઈ પછી શું આવે તે આપણે જોવાનું છે। જો બાળકો, ઈયળનો ઈ પછી શું છે? ઈડલીનો ઈ। તમને દેખાય છે ઈડલીનો ઈ કાં લખ્યો છે? હા। તો હવે અહીંયા ઈડલીનું ચિત્ર આપ્યું છે। આ શેનું ચિત્ર છે? ઈડલીનું ચિત્ર છે। એટલે આને શું કહેવાય? ઈડલીનો ઈ। તો હવે ઈડલીનો ઈ કેવી રીતે લખાય તે આપણે જોવાનું છે બાળકો। જુઓ કેવી રીતે લખાય? ઈડલીનો ઈ। આ શું છે? ઈડલીનો ઈ। ઈયળનો ઈ અહીંયા અડધે સુધીને આવે અને ઈડલીનો ઈ નીચે સુધીને આવે, જરાક વળાંક આવે તેમાં। એટલે આને શું કહેવાય? ઈડલીનો ઈ કહેવાય। શું કહેવાય? ઈડલીનો ઈ। ઈયળનો ઈમાં જરાક વળાંક ઓછું આવે અને ઈડલીના ઈમાં મોટું વળાંક આવે। હસ્વઈ માટે આપણે કયો ઉપયોગ કરીએ છીએ? ઈયળનો ઈ। અને દીર્ઘઈ, હસ્વઈ પછી શું આવે? દીર્ઘઈ આવે। તો દીર્ઘઈ માટે આપણે ઈડલીના ઈનો ઉપયોગ કરીએ છીએ। સમજ પડી ગઈ બાળકો? હવે ઈડલીનો ઈ લખો, એના પછી કયો સ્વર આવે તે જોઈશું આપણે। આ શું છે? ઉત્તરાયણનો ઓ। તમે બાળકો ઉત્તરાયણમાં પતંગ ચગાવો છો ને? હા। તો
તો આ શેનું ચિત્ર છે? ઉત્તરાયણનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ઉત્તરાયણનું. તો તમને દેખાય છે ઉત્તરાયણનું ચિત્ર? જો આ પતંગ ચગાવે છે બાળકો. આ શેનું ચિત્ર છે? ઉત્તરાયણનું ચિત્ર છે. તો હવે આપણે ઉત્તરાયણનો ઉ કેવી રીતે લખાય તે જોવાનું છે. આ કેવી રીતે લખાય? આવી રીતે લખાય બાળકો. તમારે જોવાનું છે કેવી રીતે લખાય. આ શું લખ્યું? ઉ ઉત્તરાયણનો ઉ. ઉત્તરાયણના ઉ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો હસ્વ ઉ. શેનો ઉપયોગ કરીએ છીએ? હસ્વ ઉનો. હવે ઉત્તરાયણનો ઉ લખાઈ જાય એના પછી કયો સ્વર આવે તે જોઈશું. આ શું છે? ઊનનો ઉ. શેનો છે? ઊનનો ઉ. તો હવે ઊનનો ઉ કેવી રીતે લખાય? આપણે અહીંયા ઊનનું ચિત્ર આપ્યું છે. આ શેનું ચિત્ર છે? ઊનના ઊનું. હવે ઊનનો ઉ કેવી રીતે લખાય તે જોઈશું આપણે. તો આવી રીતે લખાશે. આને ઊનનો ઉ કહેવાય. ઊંટનો ઉ પણ કહેવાય અને ઊનનો ઉ પણ કહેવાય. ઘેટાના બકરાના વાળમાંથી જે ઊન બને તેને શું કહેવાય? ઊનનો ઉ. તો કેવી રીતે લખાય? આવી રીતે લખાશે બાળકો. ઊનનો ઉ. તો હવે આપણે નોટમાં ગૂંથતા અને લખતા શીખીશું. ક્યાં સુધી? તો અજગરના અથી ઊનના ઉ સુધીને 6 સ્વર આપણે આજે બોલતા અને લખતા શીખીશું બાળકો. આ શું છે? અજગરનો અ. આપણે ચિત્ર સાથે પહેલાં જોઈ લીધું બાળકો. તો આને શું કહેવાય? કયો સ્વર કહેવાય? અજગરનો અ. અજગરનો અ પછી શું આવે? અને કાનો આ. અજગરનો અ પછી શું આવે? અને કાનો આ. અને કાનો આ પછી કયો સ્વર આવે? ઈયળનો ઈ. કયો સ્વર આવશે? ઈયળનો ઈ. એના પછી કયો ઈ આવશે? ઈદલીનો ઈ આવે. કયો ઈ આવે? ઈયળનો ઈ અડધે સુધીને આવશે અને ઈદલીનો ઈ નીચે સુધી વળાંક આવશે બાળકો. મોટો વળાંક આવે. ઈયળના ઈમાં અડધો વળાંક આવે અને ઈદલીના ઈમાં જરાક એની નીચે સુધીનો મોટો વળાંક આવશે. એવી જ રીતે ઈદલીનો ઈ પછી કયો સ્વર આવશે બાળકો? ઊનનો ઉત્તરાયણનો ઉ આવશે. કયો ઉ આવશે? ઉત્તરાયણનો ઉ. અને ઉત્તરાયણના ઉ પછી કયો સ્વર આવશે? ઊનનો ઉ. તો હવે આપણે આ 1, 2, 3, 4, 5 અને 6 મૂળાક્ષર 6 સ્વર છે તે આપણે પહેલાં ઘૂંટીશું અને પછી બાજુના પાના પર લખીશું. તો સૌથી પહેલાં કયો સ્વર આવશે? અજગરનો અ. તો અજગરનો અ કેવી રીતે લખાય તે પહેલાં તમારે જોવાનું છે. મેં કેવી રીતે ગોઠું છું તેવી રીતે તમારે પણ તમારી નોટમાં ગોઠવાનું છે. સૌથી પહેલાં અહીંયા પેન્સિલ પકડવાની, પછી આવી રીતે અર્ધગોળને વળાંક લેવાનો, પછી ગોલ કરવાનું અને ગોલને નીચે લઈ જવાનું. પછી એ ગોલ છે તેને પાછું ઉપર લઈ જવાનું અને પછી પાછું ગોલ કરીને આડી લીટી કરવાની. પછી શું કરવાનું? ઊભી લીટી. એટલે શું બની જશે? અજવાર આપણે ગોટીશું. અજગરનો અજગરનો અ. હવે અજગરનો અ ઘૂંટાઈ ગયો છે તો હવે આપણે આ લાઈનમાં અજગરનો અ લખવાનો છે. તો ચલો એક એક લાઈન છોડીને લખવાનું છે. અજગરનો અ. તો અહીંયા લખ્યું છે તો આ લાઈન છોડીને આપણે અહીંયા લખીશું. અજગરનો અ. પાછી આ લાઈન છોડીને અજગરનો અ. પાછી આ એક લીટી છોડીને પાછું લખવાનું. અજગરનો અ. અજગરનો અ. અજગરનો અ. અજગરનો અ. અજગરનો અ. ચલો બાળકો, અજગરનો અ લખાઈ ગયો. તો હવે આપણે અજગરના અ પછી શું આવે? અને કાનો આ. એટલે શું વંચાય? આ આગબોટનો આ. તો હવે આપણે પાછો આગબોટનો આ લખીશું.
અને કાનો આ આગબોટનો આ શું લખાય? આ આગબોટનો આ આગબોટનો આ શું લખ્યું? આ આગબોટનો આ. તો હવે આપણે બાજુના પાના પર શું લખીશું? અહીંયા આગબોટનો આ લખીશું. અજગરનો અ લખ્યો ને આપણે, તેવી રીતે એક એક લીટી છોડીને શું લખવાનું છે? આ આગબોટનો આ. પહેલાં અને બાજુમાં કાનો, એટલે અને કાનો આ, એટલે આ આગબોટનો આ વંચાય. એવી જ રીતે અહીંયા એક લીટી છોડીને પાછું લખીશું. આ આગબોટનો આ આગબોટનો આ આગબોટનો આ આગબોટનો આ આગબોટનો આ આગબોટનો આ. ચલો બાળકો, લખાઈ ગયો આગબોટનો આ. તો આગબોટનો આ પછી શું આવે? ઈયળનો ઈ. શું આવશે? ઈયળનો ઈ. તો હવે આપણે અહીંયા ઈયળના ઈને ઘૂંટવાનું છે. તો કેવી રીતે લખાશે? પહેલાં અર્ધગોળ, પછી ગોલ કરીને પાછું નીચે અર્ધગોળ, પછી એરાય અર્ધગોળને આપણે ઉપર સુધી લઈ જવાનું છે. એટલે શું બની જશે? ઈયળનો ઈ. તો કેવી રીતે લખાશે? અર્ધગોળ, પછી અહીંયા અર્ધગોળ, પછી ગોલ કરીને પાછું નીચે અર્ધગોળ, પછી નીચેના અર્ધગોળને આપણે ઉપર લઈ જવાનું છે. એટલે શું બની જશે? ઈયળનો ઈ. તો હવે ઈયળનો ઈ આપણે ઘૂંટવાનો છે પાછો. ઈયળનો ઈ. ઈયળનો ઈ. આ ઈયળનો ઈ હવે આપણે બાજુના પાના પર લખીશું. તો એક એક લાઈન છોડીને આપણે ઈયળનો ઈ લખીશું. ઈયળનો ઈ. ઈયળનો ઈ. ઈયળનો ઈ. ઈયળનો ઈ. ઈયળનો ઈ. ઈયળનો ઈ. ચલો બાળકો, ઈયળનો ઈ લખાઈ ગયો. ઈયળનો ઈ પછી કયો ઈ આવશે? ઈડલીનો ઈ. તો હવે આ ઈડલીનો ઈ આપણે પહેલાં અર્ધગોળ કરવાનું છે, એના પછી ગોળ કરીને પાછું નીચે અર્ધગોળ લઈ જવાનું છે, પછી એને અર્ધગોળને ઉપર લઈને પાછું નીચે લાવવાનું છે અડધે સુધીને. એટલે શું બની જશે? ઈડલીનો ઈ. એવી રીતે હવે આપણે ઘૂંટીશું. ઈડલીનો ઈ. શું લખ્યું? ઈડલીનો ઈ. ઈડલીનો ઈ. ઈડલીનો ઈ. હવે આપણે બાજુના પાના પર શું લખીશું? ઈડલીનો ઈ. તો એક એક લાઈન છોડીને આપણે લખવાનું છે. ઈડલીનો ઈ. 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 ચલો બાળકો, ઈડલીનો ઈ લખાઈ ગયો. તો હવે આપણે એના પછી શું આવશે? કયો સ્વર આવશે? ઓ ઉત્તરાયણનો ઓ. તો આપણે હવે ઉત્તરાયણનો ઓ ઘૂંટવાનો છે. ઓ ઉત્તરાયણનો ઓ. ઉત્તરાયણનો ઓ કેવી રીતે લખાશે બાળકો? પહેલાં અર્ધગોળ, અર્ધગોળને પછી ગોળ કરીને ઉપર લઈ જવાનું છે. પહેલાં અર્ધગોળ, પછી ગોળ કરવાનું, પછી પાછું અહીંયાથી અર્ધગોળ કરીને અર્ધગોળને ઉપર લઈ જવાનું. એટલે શું બની જશે? ઉત્તરાયણનો ઉ. ઓ ઉત્તરાયણનો ઉ. ઓ ઉત્તરાયણનો ઉ. ઓ ઉત્તરાયણનો ઉ. શું ઘૂંટ્યું આપણે? કયો સ્વર ઘૂંટ્યો? ઓ ઉત્તરાયણનો ઉ. તો હવે આપણે બાજુના પાના પર શું લખવાનું છે?
ઉત્તરાયણનો ઉ. તો ચલો લખો એક એક લીટી છોડીને. ઉ ઉત્તરાયણનો ઉ. 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 ચલો બાળકો ઉત્તરાયણનો ઉ લખ્યો તમે લોકોએ? વેરી ગુડ. હવે ઉત્તરાયણના ઉ પછી કયો સ્વર આવશે? ઓ ઓનનો ઉ. કયો સ્વર આવશે? ઓ ઓનનો ઉ. તો હવે આપણે ઓનનો ઉ ઘૂંટવાનો છે. ઓ ઓનનો ઉ. ઓ ઓનનો ઉ. ઓ ઓનનો ઉ. ઉત્તરાયણનો ઉ અહીંયા સુધી આવે અને ઊનનો ઉ આપણે નીચે સુધી લઈ જવાનો છે. ઓ ઊનનો ઉ. ઓ ઊનનો ઉ. આપણે શું લખ્યું? ઓ ઊનનો ઉ. તો હવે આપણે બાજુના પાના પર શું લખીશું? ઊનનો ઉ લખીશું. તો ચલો લખો. ઓ ઊનનો ઉ. 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 ચલો બાળકો લખ્યું? કયા કયા સ્વર લખ્યા આજે આપણે? અ અજગરનો અ, આગબોટનો આ, ઈયળનો ઈ, ઈદલીનો ઈ, ઉત્તરાયણનો ઉ અને ઊનનો ઉ. તો બાળકો તમારે પણ આવી જ રીતે ઘરે નોટમાં એકવાર લખવાનું છે. પહેલાં તમારે આવી રીતે ઘૂંટવાનું છે અને બાજુના પાના પર એક એક લીટી છોડીને આવી રીતે લખવાનું છે. તો શું લખવાનું છે? કયા કયા સ્વર લખવાના? અજગરનો અ, આગબોટનો આ, ઈયળનો ઈ, ઈદલીનો ઈ, ઊનનો ઉ અને ઓ ઉત્તરાયણનો ઉ અને ઓ ઊનનો ઉ. સમજ પડી ગઈ બાળકો? તો પહેલાં આપણે આ ઘૂંટવાનું છે અને પછી લખવાનું છે. વેરી ગુડ. હવે આપણે કાલે બીજા વિડીયોમાં મળીશું. બાય બાય.